Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of Business Communication. We are at the 5th letter of our textbook, that is collection letters. Collection letter એટલે મની કલેક્શનના લેટર્સ. લેટર સિરીઝમાં હોય છે, એમાં 7 પ્રકારના રિમાઇન્ડર આપવાના હોય છે. પહેલા 2 રિમાઇન્ડર હોય છે લાઇટ લેંગ્વેજમાં, એમના ભૂલકડાપણું કે ભૂલી ગયા છે, ધ્યાન બહાર રહી ગયું છે એવું કહીને એમને યાદ અપાવવાનું છે. નેક્સ્ટ 3rd, 4th અને 5th રિમાઇન્ડર છે એ તેના માટે છે તો કે જેટલા રિમાઇન્ડર આપ્યા છે એ યાદ કરાવવાના, કેટલો ટાઈમ થઈ ગયો છે એ યાદ અપાવવાનો. રેપ્યુટેશન તમારી છે માર્કેટમાં અને તમે આવું રીતે કરો છો. સક્સેસફુલ બિઝનેસમેન કોને કહેવાય તો કે જે ટાઈમે પેમેન્ટ કરી દે છે, તમે કરતા નથી. સ્ટેટ ધીસ પ્રોબ્લેમ, તમે કંઈ પ્રોબ્લેમ હોય તો કહો, શું કામ નોન પેમેન્ટ કરો છો. અને અગર કાંઈ પૈસા દેવાની ઓલી હોય તો તમે ઇન્સ્ટોલમેન્ટમાં પણ પૈસા આપી શકો છો. દેન 6 and 7 રિમાઇન્ડર્સ, જે તમે સ્ટેપ્સ લેવાના છો હવે એની રિક્વેસ્ટ અને રિમાઇન્ડર ઓફર્સ કે હવે અમે લાસ્ટ વાર તમને યાદ દેવડાવીએ છીએ, ઇમિડિયેટલી બિલ પે કરો અથવા તો અમે લીગલ એક્શન લઈશું. અને છેલ્લું લાસ્ટ રિમાઇન્ડર કે હવે 15 દિવસ છે, તમારો જવાબ ના આવ્યો, તમારું પેમેન્ટ ના આવ્યું તો અમે લીગલ એડવાઇઝરને અમારી ડિટેલ્સ આપી દીધી છે, હવે એ તમને લીગલ એક્શન તમારા પર લેશે. એના માટે આપણે ફર્સ્ટ રિમાઇન્ડર જોયું કે તમારા ધ્યાન બહાર રહી ગયું હશે તો અમે તમને યાદ અપાવીએ છીએ કે તમારું એક બિલ 20,000નું બાકી છે અને બિલની કોપી સાથે જોડીએ છીએ. સેકન્ડ રિમાઇન્ડર એટલે કે તમને યાદ અપાવીએ છીએ કે તમારા લાસ્ટ 3 મંથ થયા નથી, તમારું પેમેન્ટ આવ્યું કે નથી, કંઈ જવાબ આપ્યો તો અમે કોપી બિલ પૂછે મોકલીએ છીએ તો તમે ચેક પેમેન્ટ કરી દો. જો તમે ચેક મોકલી દીધો હોય તો તમે અમારો આ લેટર અવગણશો, ધ્યાનમાં ન લેતા. થર્ડ રિમાઇન્ડર એટલે કે છેલ્લા 2 રિમાઇન્ડરનું યાદ અપાવવાનું કે પહેલાં તમે અમને 5 ફેબ્રુઆરી અમે તમને યાદ અપાવ્યું, પછી 20 ફેબ્રુઆરી યાદ અપાવ્યું કે તમારું બિલ બાકી છે. અમે સરપ્રાઇઝ છીએ કે વી હેવ નાઇધર રિસીવ એની રિપ્લાય નોર પેમેન્ટ. ન તમે રિપ્લાય આપ્યો ન તમે પેમેન્ટ આપ્યું. લાસ્ટ નવેમ્બરથી બિલ બધું બાકી પડ્યું છે. અમારે પણ ફાઇનાન્શિયલ કમિટમેન્ટ્સ આપ્યા હોય તો અમારે પણ બિલ ચૂકવવું પડે. તમારી રેપ્યુટેશન માર્કેટમાં બહુ સારી છે તો તમારે પહેલાં પેમેન્ટ કરી દેવું જોઈએ. 20,000 જ છે, તમારી માટે બહુ નાની રકમ છે, પરંતુ આ અમાઉન્ટ તમારું બિલ અમારું બાકી છે તો એ તમે ચૂકવી આપશો. આની સાથે તમે અમે આશા રાખીએ છીએ કે તમે આ લેટર વાંચીને ચેક મોકલી આપશો. ફોર્થ રિમાઇન્ડર ચોથા રિમાઇન્ડરમાં શું છે તો કે મિસ પાડિયા એન્ડ કોન, નેહરુ માર્કેટ, સુરત, March 25, 2017. Mrs. Shah and Sons, Gandhi Road, Bhavnagar. Dear sirs, our bill number A3705 of November 5, 2017. You must have received our earlier reminders requesting you to settle your overdue account. તમને બધા લેટર્સ તો મળતા જ હશે જેમ અર્લિયર રિમાઇન્ડર આપ્યા છે તમને કે તમારે બિલ બાકી છે ચૂકવવાનું, એ ચૂકવવાનું છે. બટ વી આર વેરી મચ સરપ્રાઇઝ એઝ યુ નાઇધર રિસ્પોન્ડેડ ટુ રિમાઇન્ડર નોર મેડ ધ પેમેન્ટ. નથી તમે રિપ્લાય આપ્યા, નથી પેમેન્ટ કર્યું. વી આર વેરી મચ કન્સર્ન્ડ અબાઉટ યુ એઝ યુ હેપન ટુ બી અવર રેગ્યુલર એન્ડ વેલ્યુડ કસ્ટમર. અમને ફિકર થાય છે, ચિંતા થાય છે કે તમે આપણી રેગ્યુલર કસ્ટમર થઈને આવું કેમ કરો છો. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડેટ યુ હેવ ડિલેડ ધ પેમેન્ટ ફોર સચ અ લોંગ ટાઈમ. પહેલી વાર એવું થયું છે કે તમે આટલા મહિના સુધી પેમેન્ટ નથી કર્યું. વી બિલીવ ધ આઈધર યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ અવર ગુડ્સ ઓર યુ આર ફેસિંગ સમ પ્રોબ્લેમ, કે અમારી સર્વિસથી સંતુષ્ટ નથી અથવા તો તમે પ્રોબ્લેમ છે તમને. પ્લીઝ લેટ અસ નો ધ રીઝન ફોર નોન પેમેન્ટ. શું કામ પેમેન્ટ નથી કરતા એનું રીઝન આપો. યુ શુડ ફીલ ફ્રી ટુ લેટ અસ નો ઇફ યુ નીડ એની હેલ્પ ફ્રોમ અવર સાઇડ. કે પ્રોબ્લેમ હોય તો અમને જણાવો, અમે એની હેલ્પ કરશું. હવે છે 5th રિમાઇન્ડર, ઓફરિંગ એન ટુ એક્સેપ્ટ પેમેન્ટ ઓન ઇન્સ્ટોલમેન્ટ. કે કંઈ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં પણ પેમેન્ટ ચાલશે. તો શું કહે છે હવે, રિફર ટુ અવર અર્લિયર રિમાઇન્ડર રિક્વેસ્ટિંગ યુ ટુ પે ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ બિલ. એટલા બધા રિમાઇન્ડર આપ્યા છે અને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બિલ ચૂકવી આપો. બટ અનફોર્ચ્યુનેટલી વી હેવ નાઇધર રિસીવ્ડ પેમેન્ટ નોર એની રિપ્લાય ફ્રોમ યુ.
આ યાદ રાખવાનું છે, નાઈધર રિસીવ પેમેન્ટ નોર ધ રિપ્લાય ફ્રોમ યુ. ન તમે પેમેન્ટ આપો છો ને તમે રિપ્લાય આપો છો. કીપિંગ ઇન માઇન્ડ પાસ્ટ રેકોર્ડ, વી પ્રેઝ્યુમ ધેટ સમ અનએવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ માઇટ બી પ્રિવેન્ટિંગ યુ ફ્રોમ મેકિંગ ધ પેમેન્ટ. અમને તમારા પાછળના રેકોર્ડ પરથી એવું લાગે છે કે અમે અનુમાન કરીએ છીએ કે તમારી ઉપર ન નિવારી શકાય એવા સંજોગો, એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે જેનો તમે અટકાવી નથી શકતા અને પેમેન્ટ નથી કરી શકતા. We have decided to implement our sympathy into practice. અમે પણ સહાનુભૂતિ તમારી ઉપર દાખવીએ છીએ. We would like to make couple of friendly suggestions to overcome our financial problems. અગર તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો અમે એનું નિવારણ લાવીએ છીએ. You can either pay off the outstanding bills on easy installment and or can return the goods that remain unsold. જે વસ્તુઓ નથી વેચાણી પાછી આપી દો અથવા તો ઇન્સ્ટોલમેન્ટમાં તમે પેમેન્ટ કરી શકો છો. As far as we are concerned, we do not mind accepting the payment in 4 equal installment spread over the period of 4 months. 4 મંથમાં તમે ઇન્સ્ટોલમેન્ટમાં પણ પેમેન્ટ આપી શકો છો, અમને કંઈ પણ પ્રોબ્લેમ નથી. We are even ready to waive the overdue interest which we can claim according to the terms and conditions. અમે વ્યાજ પણ નહીં લઈએ, ઓછું લઈશું, પણ તમે ઇન્સ્ટોલમેન્ટમાં પણ પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ જો એવી મુસીબત આવી ગઈ હોય તો તમને અમે બીજો સ્કોપ આપીએ છીએ, તો એ રીતે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય તો તમે પેમેન્ટ કરી શકો છો. યોર ફેથફુલી ફોર મિસિસ વાડિયા એન્ડ કો, સિગ્નેચર ડન બાય રિશિન બક્ષી, ધ મેનેજર. હવે 6 રિમાઇન્ડર છે, તો એમાં શું છે? We are sorry to state that our humble efforts at collecting our money have failed. વિનમ્રતાપૂર્વક તમને કહીએ છીએ છતાં પણ તમે કંઈ રિપ્લાય આપતા નથી. યુ હેવ નોટ ક્રિએટેડ નો રિસ્પોન્સ ટુ અવર ઇફોર્ટ્સ, રિક્વેસ્ટ એન્ડ રિમાઇન્ડર્સ. અમારા રિસ્પોન્સ, અમારા ઓફર, રિક્વેસ્ટ અને રિમાઇન્ડરને તમે કાંઈ પણ ધ્યાન આપ્યું નથી. Now we are left with no other option but to collect your money by taking legal action against you. અમારી પાસે એક પણ ઓપ્શન નથી, હવે અમે લીગલ એક્શન લઈશું. But as you know, the consequences of legal action are unpalatable. We would like to give you the last chance to pay off the bill and avoid legal action. છતાં પણ અમે તમને લાસ્ટ ચાન્સ આપીએ છીએ કે બિલ પે કરી દો તો અમે લીગલ એક્શન નહીં લઈએ. We therefore request you to settle the overdue account within a fortnight. Fortnight એટલે 15 દિવસ. 15 દિવસમાં તમે પેમેન્ટ કરી દેશો તો અમે લીગલ એક્શન નહીં લઈએ. If you fail to do so, જો તમે એ નહીં કરો, we shall hand over the matter to our legal advisor. અમે આ મેટર લીગલ એડવાઇસરને આપી દઈશું. We hope to hear from you soon. અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી રિપ્લાય કરશો. Yours faithfully for Mrs. Wadia and Co. Signature done by Rishin Bakshi, the manager. લાસ્ટ રિમાઇન્ડર. હવે લાસ્ટ રિમાઇન્ડર કેમ આપવાનું છે? લીગલ એક્શન લાઈવ ડાયરેક્ટ. પહેલાં શાંતિથી સમજાવ્યું, પ્રેમથી 2 વાર યાદ અપાવ્યું, સમજાવ્યું. પ્રોબ્લેમ હોય તો કયો, રેપ્યુટેશન છે, ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યું, છતાં ના કીધું તો અમે 15 દિવસ આપીએ છીએ ને હવે અમે લીગલ એક્શન લઈએ છીએ. MS વાડિયા એન્ડ કો, નહેરુ માર્કેટ, સુરત, જૂન 8, 2017. Sai and Sons, Gandhi Road, Bhavnagar. Respected sir, our bill number A3705 of November 5, 2017. We are very sorry to state that we have failed to move you to make the payment of our outstanding bill. હવે અમે તમને કેટલા બી ચાન્સીસ આપ્યા પણ તમે એક પૈમાં બિલ ચૂકવ્યું નથી. યુ હેવ ફેલ ટુ એબાઇડ બાય ધ ટર્મ્સ ઓફ ક્રેડિટ પ્રિવિલેજ અલાઉડ ટુ યુ. જે તમને નિયમો અનુસાર કીધું એ તમે પેમેન્ટ કર્યું નથી, તમે એનું ઉલ્લંઘન કર્યો છે. તો એઝ વી હેડ નો અધર ઓપ્શન લેફ્ટ ટુ અસ, હવે અમારી પાસે એક પણ ઓપ્શન નથી રહ્યા. તો વી હેન્ડેડ ઓવર ધ મેટર ટુ અવર લીગલ એડવાઇઝર. અમે આ બધી મેટર લીગલ એડવાઇઝરને આપી દીધી છે. વી નેવર વોન્ટેડ ટુ કલેક્ટ અવર મની બાય ટેકિંગ undesirable legal step against you, but you have compelled us to resort legal action. તમે પણ અમને આ જ એક ઓપ્શન છોડ્યો હતો કે અમે હવે આનો જ આશરો લઈ લઈએ કે લીગલ એક્શન લઈએ, કેમ કે તમે એક પણ રિમાઇન્ડર, એક પણ લેટરના રિમાઇન્ડરના જવાબ આપ્યા નથી કે નથી પેમેન્ટ કર્યું. We will receive a notice from our legal advisor soon. તમને અમારા લીગલ એડવાઇઝર તરફથી હવે નોટિસ મળશે, તો હવે એનાથી જ એક્શન લેવાશે. સો યુ faithfully Ms. Wadia and Co. Rishin Bakshi, the manager. સ્ટેપ બાય સ્ટેપ કીધું ને, ધમકી ગ્રેજ્યુઅલી તમારે એને ધમકી આપવાની છે. તો પહેલાં યાદ અપાવવાનું છે, ધ્યાનમાં રહી ગયું હશે, બિલની કોપી ક્યાંક ખોવાઈ ગઈ હશે, બે રિમાઇન્ડર આપ્યા, તમે કંઈ જવાબ નથી આપ્યો, મારું પેમેન્ટ બાકી છે, તમે રેપ્યુટેડ ડીલર છો, માર્કેટમાં તમારી
નામના છે, તમે સક્સેસફુલ બિઝનેસમેન હોવાની એક જ ઓળખાણ છે કે તમે ટાઈમે પેમેન્ટ કરો. પછી કંઈ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટોલમેન્ટ કરી આપીએ છીએ, એના પછી 15 દિવસ આપીએ છીએ અને હવે લીગલ એક્શન લઈએ છીએ. આ પ્રકારના 7 રિમાઇન્ડરના લેટર આપવાના છે. ઇઝ ઓલ અબાઉટ કલેક્શન લેટર. મની કલેક્ટ કરવા માટેના ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ધમકી આપતા 7 લેટરો આપણે જોયા, 7 રિમાઇન્ડર્સ. It is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.